ઓકે, એટલે આજે આપણે 8મા ધોરણના પહેલા સેમિસ્ટરનું ગણિતનો 5મો સ્વાધ્યાય જે વિસ્તરણ છે એમાં આગળ ચલાવીએ છીએ. આ ત્રીજો વિડીયો છે. એટલે આપણે ખાસ તો ફરીથી એનું જે પાયાની વસ્તુ સમજવાની છે. આપણે જે બહુપદી કીધી, અને એટલે બહુપદી એટલે શું એ થોડું એમ કે વધારે વિગતથી સમજવાની કોશિશ કરશું, જેથી આ પાઠમાં જે બધા દાખલા આવે છે એને સારી રીતે સમજાઈ જાય. એટલે હું પેલા પાઠમાં જોઈ લઉં કે એટલે આપણે જે વિસ્તરણ કરતા હતા એ વિસ્તરણમાં એમ કે બહુપદીનું વિસ્તરણ કરતા હતા. તો હવે બહુપદી કેવી રીતે બને એની થોડીક વધારે ડિટેલ આપણે સમજી જઈએ, જેથી પછી એકપદી, દ્વિપદી, ત્રિપદી એ વધારે સારી રીતે સમજાય. એટલે પહેલાં તો જે પદ છે એ પદ કોને કહેવાય, એટલે અને એ પોલિનિમલ એટલે ખબર નહીં એનું ગુજરાતી શું થાય. એટલે બહુપદી. અચ્છા, બહુપદી. અને નોમિયલ એટલે પદ. અચ્છા, એટલે નોમિયલ પદ એટલે ઓકે. અચ્છા, એટલે પદ એટલે પહેલાં તો પદ એટલે શું, બહુપદીમાં આપણે પદ એટલે શું જોઈએ. તો પદમાં એમ કે બહુપદી જોઈએ પહેલાં, કે અને પછી એમાંથી પદ એટલે શું આપણે સમજીએ. એટલે બહુપદી એટલે ધારો કે આવું કાંઈ હોય કે 4xy² + 3x - 5, આ એક બહુપદી કહેવાય. કે બહુપદી એટલે આ જે એક પદ છે એ એક કરતાં વધુ પદ છે. કે અહીંયા બે વચ્ચે આ પદ એવી રીતે ત્રણ પદ થયા છે. એટલે આ બહુપદી થઈ. તો હવે આ જે આ પદ છે, પદ એટલે જેની વચ્ચે વચ્ચે અથવા તો ઓછાની નિશાની હોય એને પદ કહેવાય. ત્યાં પદ જુદું પડે. એમ નહીં, એટલે પદ એટલે આમાં વચ્ચે વત્તા ઓછા નથી થતું ને. થાય છે ને? તમે 3 પદ કર્યામાં x માઇનસ પ્લસ ના કર્યું? ના, એ બરોબર, એટલે બહુપદી થઈ. પણ આ જે 4xy² છે, હા બસ, હવે પછી એ પદ થઈ ગયું. હા બરોબર. એટલે હવે પછી આમાં આપણે પદની આમાં શું શું હોઈ શકે એ સમજાવ્યું છે. બરોબર. યા એટલે આ જે પદ છે એમાં આપણે આ 3 ભાગ દેખાય છે. કે આ ચોગડો છે, x છે, y² છે. તો આ ચોગડો છે એને કોન્સ્ટન્ટ કે અથવા તો ગુજરાતીમાં સહગુણક કહે છે. યા એટલે એના આ 3 વિભાગ છે. એટલે આ સહગુણક છે, એટલે ચોગડો છે એ સહગુણક છે. પછી x અને y છે એ બંને ચલ છે. એટલે ચલના પદ છે. એટલે એક ચલ હોય કે બે ચલ હોય. અને જે માથે બગડો છે એ ઘાતાંક છે. હવે અહીંયા બહુપદીમાં ઘાતાંક એમ કે 0થી માંડીને બધા નંબર લેવામાં આવે છે, કે જેને આપણે શીખાતા કે ગણ n સુધી. એટલે જ્યારે આપણે nનો ગણ કરીએ તો એમાં કોણ આવે? 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, આવી રીતે ગમે એટલે પોઝિટિવ એટલે ઘન પૂર્ણાંક આવે. એટલે આપણે આ પોલિનોમિયલ એટલે કે બહુપદીમાં આ એક શરત છે કે આ જે ઘાતાંક આવે એ
હા એટલે એ નેગેટિવ ના હોવું જોઈએ, ઋણ પૂર્ણાંક ન આવે અથવા શૂન્ય હોય અથવા શૂન્ય. એટલે હવે જો શૂન્ય આવે, પૂર્ણ હા, તો ધારો કે આ જે છે એક્સ છે, તો એક્સની માથે આપણે આ એક ઘાતાંક થયો, હા અને આ 5 છે એમાં કશું નથી, પણ 5ને જો આપણે એક્સની માથે શૂન્ય જો લખીએ તો એ થઈ જાય બરોબર તો એ ઘાતાંક શૂન્યનો થયો, પણ આ એક્સને શૂન્યનો ઘાતાંક એટલે એકડો થઈ ગયો. એટલે આ રીતે કોન્સ્ટન્ટ જે આ સંખ્યા આવે છે, જે સહગુણક આવે છે, અચળ સંખ્યા છે એ, આ એ પણ એક પદ જ ગણાય. આ પાંચડો છે એ એક જ પદ જ ગણાય, કારણ કે આમાં આપણે એક્સની માથે શૂન્ય મૂકી શકીએ. એટલે આવી રીતે ચલ હોય પણ ખરો અને ન પણ હોય પદમાં. એટલે આટલી કન્ડિશન આમાં આવે છે કે બહુપદી કેવી રીતે થાય, તો કે આ બધા પદનો સરવાળો થઈ શકે. હવે સરવાળો આપણે એટલા માટે કહીએ છીએ કે આ -5 છે એ બાદબાકી લાગે છે, પણ આપણે આને આમ પણ મૂકી શકીએ કે -5, કારણ કે આ જે માઇનસ બાદબાકી દેખાતી હતી એ ખરેખર એ આ પાંચડાની નિશાની છે, એટલા માટે. એટલે આવી રીતે આપણે જ્યાં ગુણાકાર અથવા તો બધો સરવાળો થતો હોય એ બહુપદીમાં એનો બહુપદી બને એની બહુપદી બને, કે જ્યાં ગુણાકાર અથવા સરવાળો. જો ભાગાકાર હોય તો નહીં હા, ભાગાકાર થતો તો નહીં. ધારો કે 3x છે, એની જગ્યાએ હું 3x2 કરું તો એને હું આમ પણ લખી શકું કે 3/x². એટલે આ ભાગાકાર થયો તો આ બહુપદી આવી ન શકે. તો બહુપદી ન કહેવાય, એને મેથેમેટિકલ એક્સપ્રેશન કહેવાય. એટલે એલ્જેબ્રિક એક્સપ્રેશન છે ને, હા, એટલે બહુપદીનું પદ એ ન ગણાય. હા એ બહુપદી ન કહેવાય. હા, બહુપદીનું પદ ના કહેવાય. જો આ 3x-2 કર્યા હોય તો એ બહુપદીનું પદ ના કહેવાય. એવી જ રીતે આ 1/x+2 કે એવું કર્યું હોય મેં, તો એ પણ આ બહુપદીનું પદ ના કહેવાય. હા કારણ કે ભાગાકારમાં જ્યાં જ્યાં આવે જેનાથી ભાગવાની વસ્તુ આવે એ આમાં એલાવ નથી પોલિનોમિયલમાં. હા, એટલે આપણે જ્યારે આ દાખલા ગણીએ ત્યારે આ વિસ્તરણ કરીએ ત્યારે બહુપદી કહીએ છીએ. બહુપદી કહીએ ત્યારે એના આ આપણને રિસ્ટ્રિક્શન આવે છે. એ આપણી ચોપડીમાં ક્યાંય બતાવ્યું નથી, પણ એવા કોઈ દાખલા લીધા નથી. પણ આપણે જ્યારે વ્યાખ્યા કરીએ ત્યારે હંમેશા બહુ સ્પષ્ટતા કરવી પડે. ગણિતમાં કોઈ વસ્તુ ધારી લેવાની ન હોય, તમારે સ્પષ્ટતા કરવી જ પડે જે કંઈ ધારીએ ત્યાં. હવે વિસ્તરણ એટલે શું? તો વિસ્તરણ એટલે આપણે બહુપદીનું વિસ્તરણ કરીએ છીએ. એટલે પહેલાં બહુપદીની વ્યાખ્યા આટલી સમજાઈ ગઈ. હવે જો આ ફરીથી યાદ કરી લઈએ કે આ જે પદ છે એમાં 3 ભાગ હશે. એક સહગુણક હશે, એક ચલ હશે, અથવા એકથી વધારે ચલ પણ હોય, પણ બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય, અને ઘાતાંક હોય. અને ઘાતાંકમાં પણ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય. અને બહુપદી એટલે કે આવું જે એક પદ હોય એ એક કરતાં વધુ જ્યાં થાય એ બહુપદીનો ભાગ બને. એટલે આ જો બે સંખ્યા હોય, આપણે ખાલી એક જ સંખ્યા હોય તો એને એક પદી કહીએ. ધારો કે 4xy² એટલું જ હોય તો આને એક પદી કહેવાય. પછી એમાં જો બે પદ ભેળવીએ, x² + 3x કરીએ તો આને દ્વિપદી કહેવાય. પ્લસ 5
હા એટલે દ્વિપદી કહેવાય. હા હા બરોબર દ્વિપદી થઈ. અને જો XY² + 3x + 5 જો કરીએ તો એ ત્રિપદી થઈ. હા આમ આગળ ઘણું ઘણું થાય છે પણ મોટે ભાગે અહીંયા સુધી અટકી જાય છે. આથી વધારે નથી કરતા. આપણે દાખલામાં લગભગ 3 સુધી આવે છે. બસ આ ઘણા સુધી આવે છે અને એનાથી આગળ થાય ને કારણ કે પેલા છે ને બહુ કોમ્પ્લિકેશન થાય છે અને ક્વોડ્રેટિક સુધી જ આવે છે. હા એટલે આ આપણે બહુપદી સમજી ગયા કે બહુપદીમાં આવી રીતે એક પદ આવે, એ પદમાં પાછું લિમિટેશન્સ હોય અને આવી રીતે એના સરવાળા થતા હોય અને ગુણાકાર થતા હોય એ બહુપદી કહેવાય. હવે એનું જ્યારે વિસ્તરણ કરીએ, ધારો કે આ પદનું વિસ્તરણ કરીએ ત્યારે આપણે કીધું હતું કે આ જો એકપદી, દ્વિપદી, ત્રિપદી કરી તો વિસ્તરણની વ્યાખ્યા એવી કરી શકીએ આપણે કે બહુપદીના ગુણાકાર કરીને બહુપદીના ગુણાકાર કરવા. બસ બહુપદીના આપણે જે પદ કર્યા ને એક એક પદ હા. બહુપદી એટલે એક કરતા વધારે હા. દ્વિપદી એટલે 3 એને આપણે જાણો કે એક આંકડો જ છે એવું માનવાનું. હા એક પદ એટલે એક આંકડો, બીજું પદ એટલે બીજો આંકડો, ત્રીજું પદ એટલે ત્રીજો આંકડો, અંકગણિત રીતે કરીએ. બરોબર. હવે અંકગણિતના આંકડાની વાત આવે તો પછી એમાં સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય. અહીંયા ભાગાકાર એલાવ નથી, એના સિવાયના બધા એલાવ છે. એટલે વિસ્તરણમાં. હા વેચાણમાં. હા અને ઓકે. એના બહુપદીના પોલિનોમિયલમાં પોલિનોમિયલ થાય એનું કારણ એટલું જ છે કે ભાગાકાર જો ભાગાકાર કરીએ ને તો એ પોલિનોમિયલ ના રહે. બાકી પોલિનોમિયલને એકપદીને એકપદી, એકપદીને બેપદી, એકપદીને ત્રિપદી સુધી બધા જેટલા પદો એટલે ગુણાકાર કરીએ તો એ જે આંકડો આવે એને પોલિનોમિયલ જ આવે, પોલિનોમિયલ જ આવે. જો ભાગાકાર કરીએ તો પોલિનોમિયલ ન પણ આવે, એટલા માટે ભાગાકાર એલાવ નથી. અચ્છા એટલે બહુપદીનો ગુણાકાર કરીએ તો બહુપદી જ આવે, ભાગાકાર કરીએ તો ઘણી વખત બહુપદી ન રહે. હા બરોબર હવે એટલા માટે એલાવ નથી. રાઈટ. એટલે આપણે બહુપદીની વ્યાખ્યા કરીને કે બહુપદીમાં ભાગાકાર ન આવે કે એકના છેદમાં ન આવે, એટલા માટે એ બહુપદીની વ્યાખ્યામાં રહેવા માટે એટલે બહુપદીને જો એટલે ગમે તે પદને બહુપદીને બહુપદી સાથે ગુણીએ તો બહુપદી જ આવે પણ ભાગ્ય તો ન આવે. બહુપદીને બીજી બહુપદી એટલે ભાગાકાર એલાવ ન થતો. હા ન પણ આવે, હા. ક્યારેક આવે, ન પણ આવે. અને આપણે આગળ જોઈશું કે બહુપદીનો એક સ્પેશિયલ ખાસિયત શું છે કે એનો ગ્રાફ કેવી રીતે દોરી શકાય. જ્યારે આપણે આ ગણિતમાં પછી જે આ બધા આંકડા આવે એના ગ્રાફ દોરવાના હોય, આપણે x ને y કીધા તો x ને y ની કિંમત બદલતી રહીએ. x ની y 0 લઈ, 1 લઈ, 2 લઈ, 3 લઈ. આ y ની કિંમત આપણે લાગે કોઓર્ડિનેશનમાં શીખ્યા હતા કે આ x અને y એવું શીખ્યા હતા. એટલે અહીંયા 0 હોય, 1, 2, 3, 4 એવી રીતે હોય અને વાયના 1, 2, 3 અને અહીંયા -1, -2 આવી રીતે આ એક્સમાં એક્સનું -1, -2 આવું જે આપણે કોઓર્ડિનેશનમાં શીખાતા. આ આખરે તો આપણે જ્યારે આગળ ગણિત શીખશું ને ત્યારે આના ઉપર આપણે ગ્રાફ દોરશું. એટલે આવા ગ્રાફ થશે. એટલે ગ્રાફ એટલે આપણે એક્સ અને વાયની જુદી જુદી કિંમત હોય. એટલે આ પોઈન્ટ ઉપર એક્સ કેટલા છે, વાય કેટલા છે બધું. એટલે આ બહુપદીમાં આપણે રિસ્ટ્રિક્શન એટલે મૂક્યું કે જ્યારે આપણે ગ્રાફ દોરશું ત્યારે આવો સ્મૂધ ગ્રાફ થશે. આની જુદી જુદી કિંમત આપણે મૂકીએ તો. ઓકે ટાઈમ થઈ ગયો છે, જરા બંધ કરું.